હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે પાનનો મુખવાસ બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા જે પાંદ બનાવે તે પાન લીધેલા છે. 5 નંગ પાંદ, ચેરી, તૂટી ફૂટી, ધાણાદાર અને આપણે તલ વરિયાળીનો મુખવાસ બનાવે છે તે મુખવાસ, વરિયાળી અને ટોપરાનું ઝીણું ખમણ અને ગુલકંદ લીધેલું છે નાની 1 ચમચી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આ તમે બેસતા વર્ષના દિવસે આ મુખવાસ બનાવી શકો છો. ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે પાંદ એડ કરશું. ત્યારબાદ તૂટી ફૂટી, થોડીક આપણે ઉપર ગાર્નિશ કરીશું. ત્યારબાદ ધાણાદાર એડ કરશું અને મુખવાસ, ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે અને વરિયાળી. ત્યારબાદ ગુલકંદ એડ કરશું. તો આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે. તેમાં આપણે ઉપર તૂટી ફૂટી એડ કરશું. ત્યારબાદ થોડીક વરિયાળી એડ કરશું. અને થોડાક આપણે ગુલાબના પાન એડ કરશું. ત્યારબાદ ચેરી એડ કરશું. ત્યારબાદ ટોપરાનું ઝીણું ખમણ એડ કરશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણો પાનનો મુખવાસ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.